નવસારીના ગેલખડી વિસ્તારમાં રજા પર આવેલા ભારતીય સેનાના એક જવાનનો હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। જોધપુરમાં હવલદાર તરીકે ફરજ બજાવતા અરવિંદ રાયને છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। મળતી માહિતી મુજબ રાજસ્થાનના જોધપુર આર્મી ડિવિઝનની 33 મીડિયમ તોપખાના રેજિમેન્ટમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય અરવિંદ બ્રિજ બિહારી રાય છેલ્લા 14 વર્ષથી દેશની સેવા કરી રહ્યા હતા। તેઓ હાલમાં નવસારીના ગેલખડી ખાતે પોતાના પરિવાર પાસે રજા ગાળવા આવ્યા હતા। રવિવારે બપોરે ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો। પરિવારજનો તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। યુવાન જવાનના અકાળે અવસાનથી રાય પરિવાર શોકમાં ગરકાવ થયો છે। મૃતક જવાનના પરિવારમાં તેમની પત્ની, 6 વર્ષનો પુત્ર અને 9 મહિનાની પુત્રી છે। ઘટનાની જાણ થતાં જ આર્મીની એક ટુકડી નવસારી પહોંચી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો। ત્યાં આર્મી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। વતનમાં રજા ગાળવા આવેલા જવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી।